તો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે 9:30 થઈ ગયા છે. નીચેનું ઉપરનું બધું કામ કરીને બસ હું ફ્રેશ થઈ છું. ફ્રેશ થઈને જાઉં છું નીચે. અને આજે આવ્યા છે મારા નણંદ, નાના નણંદ સુરતથી કાલ રાતે બેઠા હતા, આજ સવારે આવી ગયા છે. અને હમણાં ઘરે આવી ગયા છે. તો હાલો આપણે મળીએ અને નીચે જઈને. અને અહીંયા નાહી ધોઈને મસ્ત હવે કાશમાં જોવે છે, માથું બાથું વળાવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. તો કાંઈ નહીં, હાલો મળીએ હવે નીચે જઈને. બાય બાય ગાઈસ. હવે અત્યારે 10:30 થઈ ગયા છે અને મારી નણંદ અહીંયા બેઠા છે. હા, કેમ છે? સારું છે. તાર કેમ છે? બસ સારું, આવી ગયા એમ ને? આવીને જો ને બેઠા હા. બસમાં કેમ રહ્યું? બસમાં હોઈ ગયા તા હવાર પડી. આમ ઈ સારું, સોફા વાળીમાં હેરાન ન થાય. હા, હું તો જ્યારે આવું ત્યારે બસમાં મારે બેસી જાઉં. પછી સીધી હોઈ જ જાઉં. એમ જ હોય. મને એમ હો બસમાં. પછી હવાર પડી ગયો સીધો. સારું, હાલો અમારે હતવારો ને 1-2 દિવસ તો. અત્યારે અમારા ઘરે આંગણવાડી સેન્ટરના સાહેબ આવ્યા છે, બહાર બેઠા છે. અને મમ્મી અને રોહિતે ડાયાબિટીસ ચેક કરાવી છે, શુગર ચેક કરાવ્યું છે. તમારે કેટલું આવ્યું? 102. રોહિતને એવું 100. હવે હું વિચારું છું હું કરાવી નાખું, ખબર પડે કેટલું આવે છે કેટલું નહીં. જોઈ ગયા થોડા પી લે પછી કે તમારે નથી કરાવવું એમ ને? બીક લાગે, કરાવી નાખો. મને નણંદ એક ટાચણી થઈ ગયો છે, બોલો તો ઇન્જેક્શનથી બહુ બતાવે. હા, એ મારું બસ મમ્મી બોલે આપણે ઇન્જેક્શન મને ખબર આ ખાવાનું નીકળતું ઇન્જેક્શન માર્યું તો. હા, પણ એ તો મારું તો એવું બીક લાગે ને. ખોટું કારણ હતું. તો કાંઈ નહીં, હાલો મળી હવે થોડી વાર. હવે ચેક કરી લઈ, ખબર પડે પછી કઈ તમને. બે રીતે 12:30 થયા છે અને આજે આરોગ્યના સાહેબ આવ્યા તો બધે ડાયાબિટીસ ઉપાય લીધી છે. બધે હો આવી છે, ખાલી પપ્પાના 298 આવ્યું. અને અહીં આવતા હોય તો કંઈ કામ ધંધો નથી ને દીધો. અહીંયા આવીને શું કામ હોય? કઈ આવે જ કામ હોય. વ્લોગમાં બધાય છે. એમ રસોઈ ચાલુ. શું બનાવ્યું? કારેલાનું શાક મસ્ત. કેટલી ડાયાબિટીસ આવી? ડાયાબિટીસ નહીં, શુગર. હા, એ શુગર કેટલું આવ્યું? શુગર આવ્યું છે 105. બહુ ઝાઝું આવ્યું. ઘટ શુગર ગળું ખાવાનું ઓછું રાખવું પડશે. જાજુ નથી, ઓછું છે, માપે છે. એવું છે? હા, અને બ્લડની દવા આપી છે પાછી. બ્લડની ને લોહી ચેક બનવાની. કર્યું તી કેન્દ્રવાળા સાહેબ એમ કહે છે કે તમારું પાછું ઘટી ગયું છે, મીડિયમ સાઇઝ છે. ઓછું જ કહેવાય, 11-12% હોવું જોઈએ એમ. તો પાછા દવા દીધા ગયા છે. તો ગાઈસ, હવે અત્યારે એક મહેમાન સવારે આવવાની, એક અત્યારે આવી ગયા છે. નવો ફોન આવો આવો મહેમાન. પેલા મામા દેખાડો. કેમ છે? બસ સારું હો. હું નહીં બનાવવાનું, તાર જ બનાવવાની છે. લે એ લોકોએ નવો મોબાઈલ લીધો. હમણાં બધા મોબાઈલ નથી લેતા. ગાઈસ, હવે અત્યારે 7:30 થઈ ગયા છે અને અમે લોકો બેઠા છે અને મારી નણંદ રસોઈ કરે છે. આ બે નણંદ રસોઈ કરે છે. મને એમ કહે છે અર્ષાબેન કે તમે આજ સુધી પોરો ખાઓ, તમારા મમ્મી ઘરે જઈને તમે રસોઈ કરજો. તો કાંઈ વાંધો નહીં. તો ગાઈસ, હવે અત્યારે 10 વાગ્યા છે ને અમે લોકો બધા ખાઈ પી નવરા થઈ ગયા છે. આજે બહુ મહેમાન છે તો બધા ફળિયામાં બેઠા છે. મને દીકરો છે તો આવું છે અત્યારનું વાતાવરણ. બધા મસ્ત મોજમાં છે કે જ્યારે ટાઈમ પછી ભેગા થયા હોય તો બધા વાતો કરીએ છીએ અને બહાર આટા મારીએ છીએ. તો કાંઈ નહીં, બસ હવે સાતમ આઠમ સુધી બહુ મસ્ત મસ્ત બ્લોગ આવશે. તમે બધા બ્લોગમાં જોડાઈ રહેજો ને રોજ અમારા બ્લોગ જોજો. લાડ કરે છે માસી આગળ. મારે રહી જા ને અહીંયા સ્કૂલે બેઠાડી દે. કેમ સંજય, મજા આવે છે? દેવા આવ્યા તે કેમ પરાણની મજા છે? સારું ના જ આવ્યા, મજા આવી ને અમને. હા, તને કેમ છે? રોતા જ મજા નથી લાગતી. મને મજા જ છે. બસ આમ બધા વિચાર છે પત્તે રમવાનું. વિડીયો નહીં બનાવવાનો? વિડીયો બનાવો છો અત્યારે?
બધું મોઢા લગાવી ગયા કેમ બનાવો અત્યારે 11 વાગ્યા છે ને અમે લોકો ક્યારના બધા બેઠા હતા વાતો જીતો કરતા હતા અને આ બધા બેઠા છે અને હર્ષાબેન બ્લોગ શૂટ કરે છે અને મોતે ચા બનાવું છું બધા માટે કાંઈ બધો છોકરી બધી રમે છે મમ્મી પથારી કરે છે બહાર અહીંયા પથારી કરી છે તો કાંઈ નહીં બસ આજ માટે એટલું જ જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.